નમસ્કાર દર્શક મિત્રો, સ્વતંત્ર દિનની સંધ્યાએ હું ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। 67માં સ્વતંત્ર દિન નિમિત્તે સયાજી નગરી દેશ દાજમાં ડૂબી। શહેર જિલ્લાની તમામ સરકારી, અર્ધ સરકારી અને શાળાઓમાં દેશની આન બાન અને શાન સમો તિરંગો લહેરાયો। રાજકીય નેતા, સેવા સદનના અધિકારીઓ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, કર્મચારીઓએ રાષ્ટ્રધ્વજને ઉન્નત મસ્તકે અર્પી સલામી। 67માં ગણતંત્ર દિનની દેશભરમાં ભારે ઉત્સાહભેર ઉજવણી કરાઈ ત્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ખાતે રાષ્ટ્રધ્વજના ઘોર અપમાનથી સંસ્કારી નગરી આઘાતમાં। ગેંડા સર્કલ પાસે આવેલ સેન્ટ્રલ મોલમાં મહિલાના પર્સમાંથી ચોરી કરનાર 2 મહિલા સહિત 3 આરોપીને સયાજીગંજ પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે વડોદરા શહેર સહિત સમસ્ત જિલ્લામાં 67માં સ્વાતંત્ર્ય દિનની ભારે ઉત્સાહભેર તેમજ દેશદાજની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર સંસ્કારી નગરી દેશભક્તિના રસમાં તરબોળ થઈ ગઈ। શહેરની અનેક ઇમારતો પર દેશની શાન સમો તિરંગો લહેરાયો। આપણા દેશના 67માં ગણતંત્ર દિન નિમિત્તે આજરોજ વડોદરા રેલવે પોલીસ મથક ખાતે પીઆઈના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો। મોટી સંખ્યામાં પોલીસ કર્મી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। दिल दिया है जान भी देंगे ऐ सनम तेरे लिए। दिल दिया है जान भी देंगे ऐ सनम तेरे लिए। और कोई भी कसम, कोई भी वादा कुछ नहीं। 15મી ઓગસ્ટ નિમિત્તે વડોદરા રેલવે સ્ટેશન ખાતે આરપીએફના જવાનોની ઉપસ્થિતિમાં વડોદરાના સ્ટેશન મેનેજરે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને આન બાન અને શાન સાથે સલામી આપી હતી। मोहब्बत से ज़्यादा कुछ नहीं, कुछ नहीं। हम जिएंगे और मरेंगे ऐ सनम तेरे। दिल दिया है जान भी देंगे ऐ सनम तेरे लिए। 15 अगस्त जो है बलिदान, हमारे वीरों के बलिदान की वजह से आज देश स्वतंत्र हुआ और ये हम 67वीं स्वतंत्रता दिवस मना रहे हैं। કોઠી 4 રસ્તા સ્થિત રેલવે હેડક્વાર્ટર્સ ખાતે એસપીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે રેલવેના કર્મચારીઓ, સહપરિવાર, નાના ભૂલકાઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને ઉન્નત મસ્તકે સલામી આપી હતી। એસપીએ નાના બાળકોને ચોકલેટ આપી મોં મીઠું કરાવ્યું હતું। ચાર રસ્તા સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિતના કાર્યાલય ખાતે પણ આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કેયુર રોકડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે શાળાનો શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, શાસનાધિકારી રોહિણીબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા।
સુરતના સયાજીગંજ સ્થિત મનુભાઈ ટાવર તેમજ દાંડિયા બજાર સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ રાજકીય ધ્વજ લહેરાયો હતો. ભાજપાના કાર્યાલય ખાતે શહેર ભાજપા પ્રમુખ ભરત ડાંગરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર ભરત શાહ, સાંસદ બાળુ શુક્લા સહિત ભાજપાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. दिल दिया है जान भी देंगे ऐ सनम तेरे लिए. और कोई भी कसम, कोई भी वादा कुछ नहीं. और कोई भी कसम, कोई भी वादा कुछ नहीं. एक बस तेरी मोहब्बत से ज्यादा कुछ नहीं, कुछ नहीं. हम जिएंगे और मरेंगे ऐ सनम तेरे लिए. दिल दिया है जान भी देंगे ऐ सनम तेरे लिए. दिल दिया है जान भी देंगे ऐ सनम तेरे लिए. 67માં સ્વાતંત્ર્ય પર્વની શહેરીજનોને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. આ સ્વતંત્રતા જે નરબંકા યુવાનો અને શહીદોને કારણે આપણે મળી છે તેમને અંજલિ અર્પણ કરું છું. આજે એમની કુરબાન ન થયા હોત, એમને કુરબાની આ દેશ માટે ન આપી હોત તો આજે આપણે આ સ્વતંત્રતાનો શ્વાસ ન લઈ શક્યા હોત. ત્યારે આજે સ્વતંત્રતા પર્વ નિમિત્તે એમને હૃદયપૂર્વકની અંજલિ, શ્રદ્ધાંજલિ અને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. સાથે સાથે ગુલામીના સમયમાં યુવાનો દેશ માટે શહીદ થતા હતા, પરંતુ કમનસીબી છે આ કેન્દ્ર સરકારની કે આઝાદી મળ્યાના 66 વર્ષ પછી પણ આજે પણ શહીદો, યુવાનો સરહદ ઉપર શહીદ થઈ રહ્યા છે. વિજયકુમાર રાયની પત્નીને જ્યારે સૈનિક શહીદ થયો, સરકારી મુઆવજો આપવા માટે થઈને જ્યારે અધિકારીઓના ઘરે ગયા ત્યારે એની પત્નીએ કહ્યું કે મારે સરકારી સહાય જોતી નથી, મારે મારા પતિનો બદલો જોઈએ છીએ. આ ભાવના આજે દેશમાં પડી છે. ત્યારે મને વિશ્વાસ છે આગામી દિવસોમાં દેશની જનતા આ કેન્દ્રની કોંગ્રેસ સરકારને આ પ્રકારના વલણ માટે ક્યારેય માફ નહીં કરે અને સ્વતંત્રતા ફરી વખત લાવવા માટે મર્દાની ભાષા લાલ કિલ્લો બોલે એ માટે સૌ સાથે મળીને કામ કરશે. વિશ્વાસ સાથે ફરી એકવાર સ્વતંત્ર પર્વની હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. બીજી તરફ દાંડિયા બજાર સ્થિત લકડી પુલ ખાતે આવેલ કોંગી કાર્યાલય ખાતે શહેર કોંગી પ્રમુખ નરેન્દ્ર રાવતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. બમણોમાં ઘેરાયેલી સંકલ્પ ભૂમિ ખાતે પણ 67માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સંકલ્પ ભૂમિ संस्थाના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. राष्ट्रीय भूमि संकल्प भूमि सयाजी बाग पर सभी लोग एकत्रित होकर देश के शहीदों को श्रद्धांजलि देते हुए इसी भूमि का स्वागत उसी तरह किया गया है जिस तरह भारत की अन्य भूमियों का स्वागत, राष्ट्रीय धरोहर भूमियों का स्वागत, राष्ट्रीय स्मारकों का स्वागत राष्ट्रध्वज से किया जाता है। तो इसी तरह इस संकल्प भूमि का स्वागत भी उसी स्तर से किया गया है कि क्योंकि यहाँ पर संविधान के अंकुरण की शुरुआत इस भूमि से हुई। भारत का संविधान नई दिल्ली से पूरे देश में लागू पड़ता है, लेकिन
भारत के अंकुरण की शुरुआत इस भूमि से हुई। इसके लिए इस भूमि की प्रख्याति, इस भूमि का महत्व दिल्ली की उस भूमि पार्लियामेंट से कहीं कम नहीं है जहां से पूरे देश में भारत का संविधान लागू पड़ता है। इसके लिए इस बात को ध्यान में रखकर कि ऐसी राष्ट्रीय स्तर की भूमि, ऐसी विश्व स्तर की भूमि पर राष्ट्रध्वज फहराया जाना बहुत जरूरी है। 67માં સ્વતંત્ર દિનની ઉજવણી પ્રસંગે હંમેશા યેન કેન પ્રકારે વિવાદોના શિખરો પર રહેતી વિશ્વવિખ્યાત મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટી પણ તિરંગાના રંગમાં રંગાયેલી જોવા મળી। યુનિવર્સિટી ખાતે વાઇસ ચાન્સેલર પ્રોફેસર યોગેશ સિંહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યુનિવર્સિટીનો સ્ટાફ, વિદ્યાર્થીઓ તેમજ એનસીસીના જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દેશના મસ્તક પર બિરાજમાન તિરંગાને સલામી અર્પી હતી। हिंदू मुस्लिम सिख ईसाई हम वतन हम नाम है, जो करे इनको जुदा मजहब नहीं इल्जाम है। हम जिएंगे और मरेंगे ऐ वतन तेरे लिए। મકરપુરા સ્થિત ગુજરાતમાં શ્વેત ક્રાંતિના બીજ રોપનાર બરોડા ડેરીમાં હાલના પ્રમુખ શૈલેષ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બરોડા ડેરીના કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ડેરીના પ્રાંગણમાં અમે બરોડા ડેરીના પરિવારના સભ્યોમાં નિયામક મંડળ, અધિકારીઓ અને કર્મચારી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા। વ્યક્તિ સ્વાતંત્ર્યમાંથી સમાજનું સ્વાતંત્રતા, સંસ્થાની સ્વાતંત્રતા અને એ બધું ભેગું મળી અને દેશની સ્વતંત્રતા, એ વિશેની અમે આજે ઘણી બધી વાતો કરી। સ્વનિર્ભર થવાની પણ અમે અમારા અધિકારીઓ અને કર્મચારીઓ સમક્ષ વાતો મૂકી અને આમ આજે અતિ ઉત્સાહ અને ઉલ્લાસભેર અમે બરોડા ડેરીના પ્રાંગણમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી છે। આજના દિવસે બરોડા ડેરી અને બરોડા ડેરીના તમામ સભ્યશ્રીઓના સહયોગથી 1 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણનો અમે કાર્યક્રમ યોજ્યો છે અને બરોડા ડેરીના પ્રાંગણ સિવાય બરોડા ડેરીના જેટલા પણ યુનિટ છે, સાવલી, બોડેલી, ઇટોલા, એ તમામ યુનિટ ખાતે તેમજ અમારી સાથે સંકળાયેલી લગભગ 1200 જેટલી મંડળીઓ ખાતે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। દર વર્ષે ભાજપા દ્વારા સ્વતંત્ર સંગ્રામની લડતમાં શહીદી વહોરનારા વીરલાઓના સન્માનમાં સ્વતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ મશાલ રેલીનું આયોજન કરવામાં આવે છે। ગત સાંજે વડોદરા તાલુકાની ટીમ બીલ ગામે પહોંચી હતી અને પ્રમુખની ઉપસ્થિતિમાં મશાલ રેલી સમગ્ર બીલ ગામમાં ફરી હતી અને લોકોમાં દેશદાજની ભાવના જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સમગ્ર ગામમાં ફરી જનજાગૃતિની ચેતના ઊભી કરવા માટે અમે મશાલ રેલીનું આયોજન કર્યું છે। 1947માં દેશ આઝાદ થયો ત્યારબાદ સતત અને સતત એક તરફી કેન્દ્રમાં બેઠેલી સરકારે ગરીબી, ભ્રષ્ટાચાર, નક્સલવાદ, આતંકવાદ, વિવિધ પ્રકારના કૌભાંડોમાં ઘેરાયેલી સરકારે અનેકવિધ કૌભાંડો આચરીને આ દેશની જનતાને ગરીબીમાં ઘુસાડી દીધી। વડોદરા ઓએનજીસી દ્વારા આજ રોજ 67માં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી। વડોદરા ઓએનજીસીના બેઝિન મેનેજર એસકે દાસ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન બાદ ઓએનજીસીની ઉપલબ્ધિ ગણાવતું વક્તવ્ય બેઝિન મેનેજર દ્વારા આપવામાં આવ્યું હતું। इस दिन हमारे लिए बहुत ही महत्वपूर्ण है भारतीय इतिहास में और ओएनजीसी के सारे सेंटर में ये दिन बड़े धूमधाम से मनाई जाती है। इस दिन हम जैसे एक दिशा में हमारे उपलब्धियों का
चर्चा करते हैं, उस तरह से हम आगे के लिए अपना परिकल्पना बनाते हैं और हमारे इकोनॉमी में और तेल के खोज में हमारे जो कंट्रीब्यूशन है उसको बरकरार रखने के लिए प्रतिज्ञाबद्ध करते हैं। આજ રોજ 67માં ગણતંત્ર દિન નિમિત્તે જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ સુધાબેન પરમાર દ્વારા જિલ્લા પંચાયતના પટાંગણમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી। સડસઠમાં સ્વતંત્ર દિન નિમિત્તે આજ રોજ વાઘોડિયા રોડ ઉમા 4 રસ્તા પાસે ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત 12મા વર્ષે રક્તદાન શિબિર યોજાઈ હતી। આ શિબિર વોર્ડ નંબર 5, 6 અને 18 ના કાર્યકરોના સહયોગથી સફળ બની હતી। સતત આ 12મા વર્ષે યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ રક્તદાન શિબિરમાં અમે દર વર્ષે જે અમને રક્તદાતાઓ દાન કરે છે એમાંથી આખા વર્ષ સુધી અમે લોકોની સેવા કરીએ છીએ, જેને જરૂરિયાત પડે છે જરૂરિયાતમંદોને અમે પૂરું પાડીએ છીએ। તેવી જ રીતે મહેશ યુવક મંડળ મહેશ કોમ્પ્લેક્સ ખાતે 6ઠ્ઠા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનો અને સ્થાનિક રહીશોએ ઉત્સાહભેર બ્લડ ડોનેટ કરી સ્વતંત્ર દિનની અનોખી ઉજવણી કરી હતી। સમગ્ર દેશભરમાં આજ રોજ 67માં ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત ખાતે રાષ્ટ્રધ્વજના થયેલા અપમાનને પગલે સમગ્ર સંસ્કારી નગરી આઘાતમાં ગરકાવ થઈ ગઈ છે। 67માં ગણતંત્ર દિને દેશભરમાં યુવાનો, યુવતીઓ, વૃદ્ધો, સમગ્ર લોકોમાં દેશદાજ કુદરતી રીતે સ્ફુરે છે। વડોદરા જિલ્લા પંચાયતમાં આજરોજ 67માં ગણતંત્ર દિન નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમ બાદ માત્ર 1 જ કલાકમાં રાષ્ટ્રધ્વજને ઉતારી લેવામાં આવ્યો હતો। જિલ્લા પંચાયતના અધિકારીઓની આ વર્તણૂકથી દેશદાજ જાણે તેમનામાં મરી પરવારી હોય કે માત્ર ગણતરીના સમય માટે જ હોય તેવું સ્પષ્ટ વર્તાવી આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રમુખ સુધાબેન પરમારે દેશવાસીઓને સ્વતંત્ર દિનની શુભેચ્છાઓ પાઠવવાને બદલે આભાર વ્યક્ત કર્યો હતો। દર્શક મિત્રો, જિલ્લા પંચાયતના પ્રમુખને સ્વતંત્ર દિનની ઉજવણીમાં કેવું નિવેદન આપવું તેનું જ જ્ઞાન ન હોય તેવા પ્રમુખ એ આપણી કમનસીબી છે। રામના નામે જેમ પથ્થર કર્યા હતા તેમ મુખ્યમંત્રીના નામે બની બેઠેલા અધિકારીઓ કે પ્રમુખને એ પણ ભાન નથી કે આભાર વ્યક્ત ક્યાં થાય અને શુભેચ્છાઓ ક્યાં પઠવાય। વડોદરા જિલ્લાની જાહેર જનતાને 67માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ખૂબ ખૂબ આભાર માનું છું। તેવી જ રીતે તાલુકા પંચાયત ખાતે ધ્વજવંદન કાર્યક્રમની તૈયારીઓ રેતીના પીપમાં કરવામાં આવી હતી। આ પીપમાં ગુટકાના ખાલી પાઉચ તેમજ પડીકી ખાઈને પિચકારી મારેલી હોય તેવું સ્પષ્ટ દ્રષ્ટિમાન થાય છે। દેશદાજ વિહોણા અધિકારીઓને રાષ્ટ્રધ્વજ શું છે તેનું જાણે ભાન જ નથી તેમ જણાઈ આવે છે। ભુજમાં માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાના તેજાબી ભાષણો રજૂ કરી દેશભક્તિની વાતો કરે છે, ત્યારે તેમની પાંખના ચૂંટાયેલા જિલ્લા સદસ્યો અને અધિકારીઓ રાષ્ટ્રધ્વજનું ઘોર અપમાન કરી રહ્યા છે। આઝાદી માટે પોતાના પ્રાણનું બલિદાન આપનારા શહીદોની ઘોર ઉપેક્ષાનો ઉત્તમ નમૂનો આનાથી વિશેષ શું હોઈ શકે। ગેંડા સર્કલ પાસે આવેલ સેન્ટ્રલ સ્ક્વેર મોલમાંથી એક મહિલાના પર્સમાંથી ₹3000ની ચોરી કરનાર 2 મહિલા સહિત એક આરોપીને સયાજીગંજ પોલીસે ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે। બનાવની વિગતો અનુસાર ખંડેરાવ માર્કેટ સામે રહેતા પ્રિયાબેન પદ્માકર ગત 11મીના રોજ સેન્ટ્રલ મોલ ખાતે ખરીદી કરવા ગયા હતા, જ્યાં તેમના પર્સમાંથી અજાણ્યો શખ્સ ₹3000 કાઢી નાસી છૂટ્યો હતો। તેમની ફરિયાદના આધારે સયાજીગંજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે છારા કોમના સીતાબેન, સંધ્યાબેન તેમજ રાજનને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। અહીંયા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આવી હતી કે જે ફરિયાદી બેન છે એ સેન્ટ્રલ મોલમાં ખરીદી કરવા માટે ગયેલા અને કલાક સાંજના સમયે 5:45 વાગે તેઓએ તેમની સાથેનું જે પર્સ હતું તેમાં એની પર્સ હતી તે ખુલ્લી જણાયેલી। ત્યાર પછી એમાં જોતા માલુમ પડેલ કે તેમાંથી રોકડા ₹3000 તેમજ એક ચાંદીનો હાથી જેની કિંમત ₹500 ગણી શકાય, તેમજ તેમની સાથે તેમના જેવા ત્યાં ખરીદી કરવા માટે આવેલા સાહેદણબેન છે તેમના પર્સમાં પણ આવી જ રીતે રોકડા ₹22,000 તેમજ 3-4 પ્રકારના બેંકોના ATM કાર્ડો હતા।
એ પણ જોવા નહીં મળેલા. એટલે મોટું પાકીટ હતું એમાંથી નાના પાકીટની ઉઠાંતરી કરેલી હતી. આ ગુના સંબંધે તપાસ કરતા અને વોચમાં રહી તપાસ કરતા આ ગુનાના કામે સેન્ટ્રલ મોલમાંથી આવી રીતે શંકાસ્પદ રીતે પકડાઈ આવેલા ઈસમો જે એસઓજી સ્કોડના માણસોએ અહીંયા સયાજીગંજમાં સોંપેલા હતા. તે દરમિયાન એમની પૂછપરછ કરતા તેમજ સીસીટીવી ફૂટેજ આધારે જોતા આ ત્રણેય જે બેમાં જે પકડાયા છે, બે સ્ત્રી છે અને એક પુરુષ છે. વિગતવારે તેમની પૂછપરછ કરતા છારા ગેંગના સભ્યો છે અને સીસીટીવી ફૂટેજમાં જોતા તેઓએ ચોરી કરેલાની આખી ક્લિપ નજરે જોઈ શકાય છે અને તેમની પૂછપરછ દરમિયાન તેઓએ ગુનો પણ કબૂલ કરી લીધેલો છે. આ પ્રકારે અંદર મોલમાં કઈ પ્રકાર પ્રવેશ કરતા હતા અને કઈ રીતે કરતા હતા? આ લોકો અમદાવાદ ખાતેથી અહીંયા વડોદરાના સેન્ટ્રલ મોલમાં આવે છે અને સેન્ટ્રલ મોલમાં પ્રવેશીને જ્યાં કપડાની દુકાનો હોય છે, કપડાના સ્ટોલો લાગેલા હોય છે, જ્યાં વધારે ભીડભાડ હોય છે ત્યાં જતા રહે છે અને કપડાં જોવાના બહાને કપડું ઉઠાવીને જે એ લોકો એક ટાર્ગેટ શોધતા હોય છે. દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે.